આમે તમે જોઈ લો હવે. બીજું ને પીવા બીજું થવા આગળ બધી લાલ 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 દેખા હે. બધું લાલ જ થઈ જાય આપણી. આના કારણે તો બધી ઘઉં બધી થયું. 2 બાસકા ઉરિયા 1 ડીએપી તો બળતા જ જાય. નહીં બળી બધા બધી રહે જ નહીં માં કંઈ. તમે 8 દી પછી આવજો. બાપા તમારું નામ? મારું નામ નાથાભાઈ જસાભાઈ સોલંકી, ગામ વડનગર. હવે તમે આ પાણી તમે જોઈ લો. આગળ 5 મિનિટ પાણી રહે એટલે લાલ એકલું પાણી થઈ જાય. આ એક તો પાણી, આ પાણી આ જમીનની અંદર ફરે એટલે આ તમે ઘઉં જો મારા વાવાટાણે 1 ડીએપીનું નાખ્યું, વીઘે 1 ડીએપી અને 2 ઉરિયાના નાખ્યા. ઘઉં છાંટ્યા પછી ત્રીજા પાણીએ બધા ઘઉં હજી બેસતા જાય ને બળતા જાય. આનો સારો પણ નાખીએ એટલે ઢોર બધા બીમાર પડે. પછી કાલે જ મેં ડૉક્ટર બોલાવ્યો, 1000 રૂપિયા ડૉક્ટરને દીધા. મારી ગાય મરતે મરતે બસી. બાપા સારો ખાવા. બાપા પાણીથી કેટલું નુકસાન છે તમારી જમીનમાં? પૂરેપૂરું બધું જમીન આખી ફેલ થઈ ગઈ. પાણી અને પાણી કેવું થઈ જાય છે? પાણી એકનું લાલ થઈ જાય, લાલ પાણી થઈ જાય. તમારા સ્વાસ્થ્યને કેટલું નુકસાન થાય આનાથી? શ્વાસને તો આમાં હાથું જોતા મન નથી થતું. તમે પાણી પી શકો? નહીં, અરે પીવાની ક્યાં કરો? આ મોઢું નથી ધોવાતું આ પાણીથી. પાણીથી આ શરીરને અડે તો ખંજવાળ ઉપડ્યા નહીં. કેટલા વર્ષથી તમે આ જે કંપની છે અંબુજા કંપનીની આવી બેદરકારી કેટલા વર્ષથી તમે સહન કરો છો? આજે 15 વર્ષ છે આમને અમારે. 15 વર્ષથી માથાકૂટ અમે આને હારે કરીએ. કોઈ જાતનું ધ્યાન દેતી નથી, કોઈ જવાબ દેતી નથી. આવે જોઈ જાય, પ્રદૂષણવાળા આવે, પર્યાવરણવાળા આવે, સેમ્પલ લઈને વયા જાય. અંબુજા એડીએમમાં સીધા જાય અને ત્યાંથી પછી સેટલમેન્ટનું થઈ જાય એટલે સેમ્પલ બદલી નાખે. એના હિસાબે અમારે હાઈકોર્ટનું આ પગલું ભરવું પડ્યું. મિત્રો તમે જોઈ શકો છો કે હું જ્યાં ઊભો છું નાથાભાઈ જેસાભાઈ સોલંકીની વાડીમાં. મારી પાછળ એક્ઝેક્ટ તમને અંબુજા કંપનીનો પ્લાન્ટ દેખાઈ રહ્યો છે કે જે વર્ષોથી એક ખેતી સાથે જોડાયેલા વ્યક્તિ છે કે જે ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. અને પાછળ અંબુજા કંપની સ્થિત છે. અંબુજા કંપની એટલું ડસ્ટિંગ કરે છે, એટલું પાણીનો બગાડ કરે છે અને એ પાણીના હિસાબે કે જે તળમાં પાણી એકદમ લાલ થઈ ગયા છે, એકદમ ઝેરીલા પાણી થઈ ગયા છે. તો નાથાભાઈ જેસાભાઈ સોલંકીની એક સરકારને અને સરકારના તંત્રને એટલી વિનંતી છે કે જો સરકાર આ નિંભર તંત્ર જો આ લોકોને પૂરતો ન્યાય નહીં અપાવી શકે તો એ આત્મહત્યાની ચીમકી આપી રહ્યા છે. એક પૂરો છે વાટી નાખ્યો, મારી ગાય વ્યાણે ચારતી થયા. આ સાબુ નાખ્યા પછી મારી ગાય એકદમ ઝૂલા પૂરી કરવા પાણી જેવા જાડા. તેથી બીમાર રહે કાલે ડૉક્ટર બોલાવ્યો, 1000 રૂપિયા ડૉક્ટરને દીધા. પછી ગાય મારી બસશે કે નહીં બસે હજી મને કંઈ ખબર નથી પડતી. ડૉક્ટરે સુખી મનાઈ કરી કે ભાઈ અંબુજા પાછળની જમીનનો તમારો સારો ઢોરને નાખતા નહીં, કોઈ બગાસો નહીં. નાખો. આ ડસ્ટિંગ થાય છે, ડસ્ટિંગના હિસાબે તમારો પાક એકદમ નિષ્ફળ થાય. ડસ્ટિંગ અને પાણી પણ બરાબર. પાણીનું ડસ્ટિંગ બે ભેગું થયું અત્યારે બે ભેગું થયું. પહેલાં ડસ્ટિંગ થતું તો થતું, અમુક ટકા થતું. પણ હવે જે પાણી ખરાબ, પાણી લાલ થઈ ગયું, એને લઈને અત્યારે બધું પૂરું થઈ ગયું. પાણીને કારણે અત્યારે કોઈ વસ્તુ થતી નથી આમાં. આમાં સાટા મોટું ઘાસ સારો થાય એ પણ ઢોરને નાખીએ તો ઢોર બીમાર પડીને મરી જાય. પાછા 8-8 દર વર્ષે ગાય ન. અમારું 25-26 જણાનું કુટુંબ છે મારું. તો એના દૂધ તો એના તો હાલે નહીં, ભેંસા દૂધ પોહાય નહીં.
50,000-60,000ની દર વર્ષે મારે બે ગાય લેવી પડે, દર વર્ષે. આ ગાય પણ મારી હજી શું થાય મને ખબર નથી. આજ ડૉક્ટર પાછો હાથમાં આવવાનું છે. એક કોરથી પાણી, એક કોરથી ડસ્ટિંગ, એટલે બધી પૂરું કરી નાખ્યું. હવે આત્મહત્યા કરવાનો વારો આવ્યો. હવે બાપા જમીન છે, જમીનમાં તમારે પાક તમે વાવો છો, હા, એ પાકમાં તમારે કેટલી પારાવાર નુકસાન થાય છે? દરેક થાલની અંદર અમારે થાય છે. અત્યારે આ શું વાવેલું છે તમે? અત્યારે ઘઉં છે. અત્યારે ઘઉં છે. અને ઘઉં થશે? નહીં થાય. હું તમને ગેરંટી આપું ને. આને ખાતર નાખીને પાણી પાયેલ છે. હવે તમે 4 દી પછી આવો, પાછું પાણી વાળા ઘઉં નહીં થાય. તમારી કંપની અને સરકાર પાસે શું તમારી અપેક્ષા છે? અમને કંઈ પણ ન્યાય મળવો જોઈએ આનો. કારણ કે તમારો કોઈ આખો ફેલ થઈ ગયો, બરોબર. અહીંયા પાછળ અહીંયા યાર્ડ છે, લિક્વિડ યાર્ડનો પ્લાન્ટ બાજુમાં છે. જો લિક્વિડ અંદર ઉતરી ગયો તો મારા કોવામાં ગેસ થવાની મને ભય છે. અને મોટા અહીં લોડર ને ડોઝર હાલે, એનું વાઇબ્રેશન આવે એટલે કોઈ ખબડવાની બીક છે. મારી ઓરડી આખી ખબડી ગયેલ જેવી છે અત્યારે. પછી સુવાસ પાણી નથી લેવાતો અમુક જગ્યાએ. એટલી દુર્ગંધવાળું છે. બહારથી ટેન્કરમાં આવે છે લિક્વિડનો પ્લાન્ટ અહીંથી કેટલા 150 ફૂટ ઉપર છે. એટલે પાછળ જે અંબુજા કંપની છે, અંબુજા કંપનીની એક્ઝેક્ટ અડીને તમારી વાડી આવેલી છે. દિવાલ આડે છે. દિવાલથી ખાલી 10 ફૂટનો અંતર છે રસ્તાનો. 10 ફૂટને ગાળે કૂવો છે. મિત્રો, આ સામે તમે જોઈ રહ્યા છો એ છે અંબુજા કંપની વડનગર સ્થિત અંબુજા સિમેન્ટની ફેક્ટરી. અને આ ખેડૂત છે નાથાભાઈ જેસાભાઈ સોલંકી, જેમણે હાઈકોર્ટમાં પોતે પિટિશન ફાઇલ કરેલી છે. છતાંય આ નિંભર તંત્રએ નાથાભાઈ સોલંકીની જમીન આટલી ખરાબ થઈ ગઈ છે. તમે સામે જોઈ શકો છો, સામે અંબુજા કંપની એક્ઝેક્ટ સામે જ છે. એને એક જ શેઢે પોતાની જમીન છે. પાણી એકદમ લાલ કલરનું, એકદમ ઝેરીલું થઈ ગયું છે. પાક પણ તમે જોઈ શકો છો, પાક કોઈ પણ સ્થિતિમાં સારો થઈ શકતો નથી. જમીન એટલી ખરાબ હાલતમાં છે. પાણી નથી પીવા લાયક, નથી પશુને પીવા લાયક. આ અંબુજા કંપની દ્વારા વાયુ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ અને જમીન પ્રદૂષણ કરવામાં આવે છે. એક ખેડૂતની હાલત અત્યારે આત્મહત્યાથી પણ વધારે ભયંકર થઈ રહી છે. પરંતુ આ નિર્ભર તંત્ર મિત્રો, હું આજે આવ્યો છું કોડીનાર તાલુકાના વડનગર ગામ, જ્યાં મારી સામે અંબુજા કંપની છે અને મારી સાથે છે ખેડૂત નાથાભાઈ જેસાભાઈ સોલંકી, જે વર્ષોથી વડનગર ગામના રહીશ છે. વર્ષોથી તે અહીંયા ખેતી અને ખેત ઉત્પાદન કરી રહ્યા હતા. પરંતુ હાલના 15 વર્ષથી આ ખેડૂતની એટલી હાલત દયનીય છે, એટલી હાલત ખરાબ છે કે જ્યાં નિર્ભર તંત્ર, સરકાર, જીપીસીબી
કલેક્ટરશ્રી અને અંબુજા કંપનીના જેટલા મોટા મોટા કર્મચારીઓ એ કોઈ પણ વાતે ધ્યાન લેતા નથી. નાથાભાઈ, કેટલા વર્ષથી તમે આ પ્રોબ્લેમને અત્યારે જોઈ રહ્યા છો? વરસથી જે વસ્તુ જ જાય તારે કામકાજ વધતું જ જાય. એટલે પાણી ઓછું હતું એટલે બધે અટાણે પાણી 100% પાણી લઈ ગયું. ત્યાં દરેક સાલ મારો ફેલ થાય. પાણી બતાવો મિત્રો. આ પાણી કુવાનું. આ છે નાથાભાઈ જસાભાઈ સોલંકીના વાડીનું કૂવાનું પાણી કે જે પાક ઉત્પાદન માટે લેવાય છે. અત્યારે પાણી એટલું ખરાબ છે કે જે હાથ નથી ધોઈ શકાતું આનાથી, કે નથી આ પાણી પી શકાતું, કે નથી પિયતમાં વાપરી શકાતું, કે નથી પશુઓને આપી શકાતું. આટલી હાલત ખરાબ થઈ ગઈ છે, આટલું ઝેરીલું પાણી થઈ ગયું છે. છેલ્લા 5 થી 6 વર્ષથી એનું ઉત્પાદન જે કરે છે, ઉત્પાદનમાં શૂન્ય વળતર મળે છે. બધું ઉત્પાદન ફેલ થઈ જાય છે. ચોમાસાનું ઉત્પાદન હોય તો એમાંથી 20% થી 25% જો સરખું થાય તો, બાકી ઉત્પાદન એકદમ ઝીરો છે. અંબુજા કંપનીને કેટલી વાર રજૂઆતો કરી, જીપીસીબીને કેટલી વાર રજૂઆતો કરી, કલેક્ટરશ્રીને કેટલી વાર રજૂઆતો કરી, પરંતુ પરિણામ હંમેશા શૂન્ય જ મળ્યું છે. નાથાભાઈ સોલંકીનો ફોન આવ્યો મને. ફોન આવીને કીધું કે સાહેબ આ બાબતે તમે કંઈક કરો, કે આ પાણી પીવા લાયક તો નથી, અમારે ઢોરને પીવા લાયક પણ નથી રહ્યું. હવે અમારી હાલત આત્મહત્યા કર્યા જેવી છે. અમારા હાથમાં કશું રહ્યું નથી. અમારી જમીન બગડી છે, અમારું પાણી બગડ્યું છે. એ પણ ખાલી માત્ર ને માત્ર અંબુજા સિમેન્ટ પ્લાન્ટ અને અંબુજા સિમેન્ટ કંપનીના હિસાબે, કે જે હજુ સુધી નાથાભાઈ સોલંકીના પરિવારને કે એની જમીન પ્રત્યે કોઈ પણ વાત ધ્યાને લીધી નથી. આનો સારો